ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે કોન્ક્રીટના સેક્શન જોયા હતા. આરસીસીમાં બેલેન્સ સેક્શન, અંડર રેનફોર્સ સેક્શન, ઓવર રેનફોર્સ સેક્શન. તેમાં આપણે જોયું હતું કે કોઈ બીમનું એક્ઝામ્પલ લીધેલું આપણે, અને એમાં જોયેલું કે કોમ્પ્રેશન ફોર્સ છે એ કોન્ક્રીટમાં ઉત્પન્ન થાય છે અને ટેન્સાઇલ ફોર્સ છે એ સ્ટીલમાં ઉત્પન્ન થાય છે. બંને વચ્ચેના અંતરને આપણે લીવર આર્મ ઝેડ તરીકે કહીએ છીએ. હવે જ્યારે કોન્ક્રીટ અને સ્ટીલની બંનેની કેપેસિટી સરખી હોય છે ત્યારે જે સેક્શન છે એને આપણે બેલેન્સ સેક્શન કહીએ છીએ. અંડર રેનફોર્સ સેક્શન જે છે એમાં આપણે સ્ટીલની કેપેસિટી ઓછી હોય છે, કોન્ક્રીટની કેપેસિટી વધારે હોય છે. એટલે આટકતરી રીતે એમ કહી શકાય કે ફેલ્યોર ઇનિશિએટેડ બાય સ્ટીલ. જ્યારે ઓવર રેનફોર્સ સેક્શનમાં કોન્ક્રીટની કેપેસિટી ઓછી હોય છે, જ્યારે સ્ટીલની કેપેસિટી વધારે હોય છે. અને અહીંયા ફેલ્યોર છે ઇનિશિએટેડ બાય કોન્ક્રીટ, અને આ જાતનું ફેલ્યોર આપણે એવોઇડ કરીએ છીએ, એ પરમિસિબલ નથી. એટલા માટે આઈએસ કોડ ઓવર રેનફોર્સ સેક્શનની પરમિશન આપતું નથી, કારણ કે આ જે ફેલ્યોર છે એ સડન ફેલ્યોર અથવા તો બ્રિટલ ફેલ્યોર થાય અને એનામાં કોઈ પણ જાતની આપણને વોર્નિંગ મળતી નથી. તો આપણે જે ડિઝાઇન કરીશું એ બેલેન્સ સેક્શન અથવા તો અંડર રેનફોર્સ સેક્શન કરીશું. એમાં આપણે બીજી ટર્મ્સ પણ જોઈ હતી કે XU, ધેટ ઇઝ ધ ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ. જો ન્યુટ્રલ એક્સિસની ડેપ્થ છે એ XU મેક્સ એટલે કે મેક્સિમમ લિમિટ કરતાં જો વધારે હોય તો એ સેક્શન ઓવર રેનફોર્સ છે. XUની કિંમત આપણે ન્યુટ્રલ એક્સિસ આપણે XUની કિંમત છે XU મેક્સ એટલી હોય તો ધેટ ઇઝ બેલેન્સ સેક્શન, અને આપણે XUની કિંમત છે એ XU મેક્સ કરતાં ઓછી હોય તો અંડર રેનફોર્સ સેક્શન આપણે જોયું હતું. પછી એ પણ આપણે જોયું કે આ પર્સન્ટેજ સ્ટીલ છે એ જો અમુક હદથી વધારે હોય તો સ્ટીલની કેપેસિટી કોન્ક્રીટ કરતાં વધી જાય, કારણ કે કોન્ક્રીટનો ગ્રેડ ફિક્સ છે, કોન્ક્રીટનો એરિયા ફિક્સ છે. એટલે જે સી છે આપણે કોમ્પ્રેસિવ ફોર્સ છે એ ફિક્સ થઈ જાય. એટલા માટે એને આપણે વધારી શકતા નથી. તો આ બધી વસ્તુની જે ચર્ચા કરીએ આપણે ગયા લેક્ચરમાં, એ આઈએસ કોડમાં કઈ જગ્યાએ છે. તો સૌથી પહેલાં તો આપણે SP16 સ્પેશિયલ પબ્લિકેશન 16નો સ્ટડી કરીએ. એમાં એ કઈ જગ્યાએ આપેલી છે એ જોઈએ આપણે. તો એમાં તમે જોશો તો ફ્લેક્સરલ મેમ્બર એટલે કે બેન્ડિંગ મોમેન્ટ સાથે જોડાયેલા મેમ્બર્સ છે બધા, એનો જે સ્ટડી આપેલો છે પેજ નંબર 9 ઉપર. એમાં એઝમ્પશન્સ આપેલી છે આ ફ્લેક્સરલ મેમ્બરની, કે પ્લેન સેક્શન નોર્મલ ટુ ધ એક્સિસ of the member remain plane after bending. This means that strain at any point on the cross section is directly proportional to distance from the neutral axis. The maximum strain in a concrete at the outermost compression fiber is 0.0035, જે આપણે જોયું હતું ગયા લેક્ચરમાં. The design stress strain relationship for concrete is taken as indicated in figure number 1. The tensile strength of the concrete is ignored. The design stress in reinforcement are derived from the strains using the stress strain relation given in the figure 2 and 3. એ જે ફિગર આપેલી છે, the strain in the tension reinforcement is to be not less than this much. આનાથી ઓછી તો સ્ટ્રેન હોવી ના જોઈએ. તો એ બધી જ જે વસ્તુ છે એ SP16માં ફિગર 1, 2, 3 જે આપેલી છે એમાં આપેલી છે કે આ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ફોર ધ કોન્ક્રીટ, પછી છે આ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ ફોર આપણે સ્ટીલ છે, અને આમાં જે પ્રૂફ સ્ટ્રેસ 0.02% સ્ટ્રેનથી જે લઈએ છીએ અહીંયા એની ડિઝાઇન વેલ્યુ આપણે લઈ શકીએ છીએ. અને પછી જો ફ્લેક્સરલ મેમ્બરમાં આપણે જઈએ તો ફિગર 4માં બહુ ક્લિયરલી આપેલું છે. આ જે છે આપણે જોયું હતું કે આ છે AST અને આ છે કોન્ક્રીટ એરિયા, આ છે ન્યુટ્રલ એક્સિસ. બેલેન્સ સેક્શન માટે XU ઇઝ ઇક્વલ ટુ XU મેક્સ, અને અહીંયા જ્યારે XU મેક્સ થશે ત્યારે કોન્ક્રીટની અંદર સ્ટ્રેન છે એ આપણે હમણાં આગળ જોયું એમ
0.0035 સુધી પહોંચશે અને સ્ટીલ માટે આનાથી તો ઓછી હોવી જ ન જોઈએ 0.87f5/ES પ્લસ 0.002. આપણે જોયું હતું કે અહીંયા જે છે એ કોમ્પ્રેસિવ ફોર્સ આવશે. આ સ્ટ્રેસ ડાયાગ્રામ છે કોન્ક્રીટનો અને અહીંયા સ્ટીલ છે. તો અહીંયા છે ટેન્સાઇલ ફોર્સ. તો આ જે કોમ્પ્રેસિવ ફોર્સ છે સી એનું જે લીવર આર્મ આપણે જે ઝેડની ગણતરી કરતા હતા ટી અને સી વચ્ચેનું અંતર છે જેથી લીવર આર્મ. તો લીવર આર્મ માટે અહીંયા કરેલું છે કે 0.416 XU મેક્સ એટલે કે ડી માઇનસ 0.416 XU મેક્સ કરો એટલે તમને લીવર આર્મની વેલ્યુ અહીંયા તમને મળી જાય. આ જે છે આ ડિસ્ટન્સ આપેલું છે, આખું ડિસ્ટન્સ ડી છે. તો આ જે વેલ્યુ છે ધેટ ઇઝ અવર ઝેડ. આ જે વેલ્યુ છે ધેટ ઇઝ અવર ઝેડ. તો સી ફોર્સ અહીંયા કોમ્પ્રેસિવ ફોર્સ અને આ છે ટેન્સાઇલ ફોર્સ IS કોડમાં આપેલું છે. અને અહીંયા મેક્સિમમ સ્ટ્રેસ કોન્ક્રીટની કેટલી પહોંચે છે 0.446 FCK. FCK એટલે આપણે પરિચિત છીએ હવે અને XU મેક્સથી પણ પરિચિત છીએ. બધાને યાદ હશે આપણે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ જોયું હતું. તો FCK ઇઝ ઇક્વલ ટુ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ અને FY ઇઝ ઇક્વલ ટુ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ સ્ટીલ. અહીંયા તમારે 3 વસ્તુ આપણે જોવાની છે, ખાસ તો ટેબલ નંબર બી. ટેબલ નંબર બી આપણે કહેતા હતા કે XU ની કિંમત જો XU મેક્સ કરતાં ઓછી હોય તો અંડર રેનફોર્સ છે, વધારે હોય તો ઓવર રેનફોર્સ છે ને XU ઇઝ ઇક્વલ ટુ XU મેક્સ. તો ધેટ ઇઝ અવર બેલેન્સ સેક્શન. તો XU મેક્સની કિંમત ડિપેન્ડ કરે છે ફક્ત સ્ટીલ ગ્રેડ ઉપર. તો તમે માઇલ્ડ સ્ટીલ વાપરતા હો તો XU મેક્સ બાય ડીનો રેશિયો છે ધેટ ઇઝ 0.531 અને જો આપણે મોસ્ટ ઓફ ધ કેસીસમાં આપણે Fe415 એટલે કે ટોર સ્ટીલ આપણે વાપરીશું તો આ કેસની અંદર આપણું જે છે XU મેક્સ બાય ડીનો રેશિયો ધેટ ઇઝ 0.479. આ કોઈ ગોખવાની વસ્તુ નથી, તમને ખ્યાલ આવવો જોઈએ. એટલે કોઈ હું એમ કહું કે કોઈ બીમ છે એની ડેપ્થ છે ઇફેક્ટિવ ડેપ્થ એ 400 mm છે. ઇફેક્ટિવ ડેપ્થ છે એ 400 mm છે. તો XU મેક્સની વેલ્યુ જે છે એની આપણે ગણતરી કરીએ તો 0.479 આપણે Fe415 લઈએ મલ્ટીપ્લાય બાય 400 તો ઇટ કમ્સ આઉટ 191.6 mm. એનો મતલબ કે જો તમારી ન્યુટ્રલ એક્સિસની ગણતરી કરીએ અને પછી જો ન્યુટ્રલ એક્સિસ 191.6 mm થી ઓછી હોય તો સેક્શન છે એ અંડર રેનફોર્સ છે અને જો આનાથી વધારે હોય તો ઓવર રેનફોર્સ છે. તો બરાબર એક્ઝેક્ટ એટલી આવે એવી શક્યતા એટલું સ્ટીલ જ આપણે કોન્ક્રીટના કરવાથી ન થાય એવું નહીં, પણ કોન્ક્રીટમાં જેટલું છે એટલું સ્ટીલ આપણે કેપેસિટી સ્ટીલની રાખીએ એવી શક્યતા ઓછી છે. એટલે આઈધર અંડર રેનફોર્સ અથવા તો ઓવર રેનફોર્સ સેક્શન હોય છે આપણે, રાઈટ. તો આ જે ટેબલ બી છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમને XU મેક્સની કિંમત અહીંયા કઈ રીતે મળે એ તમને આ ટેબલ ઉપરથી ખ્યાલ આવશે. હવે આપણે જોઈએ આ બીમમાં કે આપણો ડી ફિક્સ છે, ડી વધારતા નથી. કોન્ક્રીટ ગ્રેડ ફિક્સ છે એટલે આપણો આ જે સી છે એ ફિક્સ થઈ ગયો. સપોઝ સી છે એ ફિક્સ થઈ ગયો. સપોઝ સીની વેલ્યુ આપણે ગયા એક્ઝામ્પલમાં જોઈ હતી એ 100 કિલોન્યુટન જેટલો કોમ્પ્રેસિવ ફોર્સ છે એ આપણો પેદા કરી શકીએ છીએ આમાં. તો બેલેન્સ સેક્શન હોવા માટે આ સ્ટીલ છે એ ફક્ત વધીને આપણે કેટલું મૂકી શકીએ, વધુમાં વધુ કેટલો ફોર્સ પેદા કરે 100 કિલોન્યુટનનો
અહીંયા ટેન્સાઇલ ફોર્સ 1 થાય એટલું જ આપણે મૂકી શકીએ. તો સી ફિક્સ થઈ ગયો, પછી ટી ફિક્સ થઈ ગયો, એટલે કે આનાથી વધારે તમે સ્ટીલ ના મૂકી શકો. તો આ વેલ્યુ છે એને આપણે શું કહીશું? પીટી લિમિટિંગ, જે ગયા લેક્ચરમાં પણ થોડીક આપણે ચર્ચા કરેલી. તો પીટી લિમિટિંગ કેટલું હોય? આઈએસ કોડમાં SP16માં બહુ સરસ રીતે પર્સન્ટેજ સ્ટીલ લિમિટિંગ, કે આમાં તમારે સિંગલી રેન્ફોર્સ સેક્શન, હું શબ્દ બોલું છું હમણાં આપણે જોઈએ, તો એમાં કેટલો જોઈએ? M20 ગ્રેડ કોન્ક્રીટ હોય અને FY 415 હોય, તો આ જે વેલ્યુ આવી 0.96%, એટલે કે 0.96% વધારે જો પર્સન્ટેજ સ્ટીલ આપણે મૂકીએ તો સેક્શન છે એ ઓવર રેન્ફોર્સ થઈ જાય. એટલે હંમેશા આપણે ધ્યાન રાખવું પડે. અહીંયા આપણે FY અને FCK બંનેનો ઉપયોગ કરી આ FCK જોતા રહેવાનું અને FY. હું એમ કહું કે M25 ગ્રેડ કોન્ક્રીટ છે અને હું ટોર સ્ટીલ અથવા Fe415 વાપરું છું, તો મારું મેક્સિમમ પર્સન્ટેજ સ્ટીલ છે દેટ વિલ બી 1.19%. આનાથી વધુ હું સ્ટીલ મૂકું તો ઓટોમેટિકલી XU વિલ બી ગ્રેટર દેન XU મેક્સ અને સેક્શન વિલ બી તમારો છે એ ઓવર રેન્ફોર્સ સેક્શન એન્ડ ઇટ ઇઝ નોટ પરમિટેડ. ઇટ ઇઝ નોટ પરમિટેડ, રાઈટ? તો બે ટર્મિનોલોજી આપણે જોઈ. એક તો XU મેક્સ કઈ રીતે ફાઇન્ડ કરવો, એ ટેબલ નંબર બી ઉપરથી આપણને મળશે, અને ટેબલ નંબર ઈ ઉપરથી પીટી લિમિટિંગ આપણે જોયું કે પીટી લિમિટિંગ કઈ રીતે મળે. મેં જાણી જોઈને આ ટેબલ સી અને ટેબલ ડીનો ઉપયોગ હું પછી તમને સમજાવું છું. હવે એક વસ્તુ બહુ ક્લિયર છે કે તમારી પાસે કોન્ક્રીટમાં જે કેપેસિટી છે એ 100 કિલોન્યુટનની છે અને સ્ટીલની કેપેસિટી પણ 100 કિલોન્યુટનની છે. આનાથી તમે વધારી નથી શકતા. તો આપણે આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ઝેડ, એ આપણને ખબર હોય તો આપણે જેમ જોયું હતું કે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ MU ઇઝ ઇક્વલ ટુ સી અથવા તો ટી ઇન્ટુ ઝેડ, તો આપણને એ મળી જાય કે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આનાથી વધારે તો થાય જ નહીં. એટલે સિંગલી રેન્ફોર્સ બીમની અંદર અહીંયા એક શબ્દ છે MU લિમિટિંગ, એટલે કે જો તમે આનાથી વધારે પર્સન્ટેજ સ્ટીલ મૂકી નથી શકતા, બીમની સાઇઝ એ જ રાખો છો, એટલે કે કોન્ક્રીટનો એરિયા એટલે કે કોન્ક્રીટનો સી વધારી નથી શકતા, તો આ બીમ માટે એક તમારે ફિક્સ થઈ ગયું કે આનાથી વધુ બેન્ડિંગ મોમેન્ટ તો એ રેઝિસ્ટ કરી શકવાનું નથી. તો અહીંયા બે વસ્તુ આપે છે કે MU લિમિટિંગ ઓવર FCK BD². તો અહીંયા તમારે MU લિમિટિંગ ઓવર FCK BD², સ્ટીલ ગ્રેડ જો 415 હોય તો આ ખૂબ યાદ રાખવાનું 0.138 ઉપર આપણે એ જે ફિગર છે એ આવશે, અને આના ઉપરથી તમે 0.138 ને FCK BD² વડે ગુણાકાર કરો એટલે તમે એમ કહી શકો કે આપણે મેક્સિમમ આટલી જ મોમેન્ટ આપણે રેઝિસ્ટ કરી શકીએ. અથવા તો પીટી લિમિટિંગ આપણી પાસે છે FY અને FCK, એના ઉપરથી કરો તો પીટી લિમિટિંગની વેલ્યુ પણ તમને આમાંથી આ રીતે મળી શકે. તો આ ટેબલ નંબર સી ઉપરથી તમને શું મળે? MU લિમિટિંગ. ટેબલ ડી ઉપર પણ આપણને MU લિમિટિંગ મળી શકે. MU લિમિટિંગ ઓવર BD² નો રેશિયો આપણને આપેલો છે. એટલે કે M20 ગ્રેડ કોન્ક્રીટ માટે MU લિમિટિંગ ઓવર BD² એ છે 2.76. એનો મતલબ એ થયો કે આ બીમ M20 ગ્રેડ કોન્ક્રીટ વાપરતો હોવ તો MU લિમિટિંગ છે મારું કે આનાથી વધુ મોમેન્ટ છે એ ન કરી શકે. બીમ રેઝિસ્ટ કઈ રીતે આપણને મળે? 2.76. માઉસથી હું લખું છું એટલે થોડાક અક્ષર આ રીતે છે. BD², બી છે આપણો એ, અને જે ડીની કિંમત હોય એ આપણે રાખીએ તો ધીસ મચ ન્યૂટન ઇન્ટુ MM આપણે મોમેન્ટ છે આ બીમ છે એ એટલી રેઝિસ્ટ કરી શકે, રાઈટ? તો
આ રીતે આપણને ત્રણ વસ્તુ ખૂબ જરૂરી છે અત્યારે આમાં જાણવાની. એમાં પહેલું તો XU max. XU maxની કિંમત આપણી કેટલી છે એ આપણે ફાઇન્ડ કરવું હોય તો ટેબલ નંબર બીમાંથી તમને ખબર પડે. પીટી લિમિટિંગ કે કોઈ પણ સેક્શન માટે આપણે લિમિટિંગ સ્ટીલ કેટલું રાખી શકીએ, કેટલા %, એ આપણને આ વાયવા માટે પણ ખૂબ અગત્યનું છે. તમારી પરીક્ષામાં પણ ઘણી વખત નાના શોર્ટ ક્વેશ્ચનમાંથી પૂછાય છે. SP16 તમારી પાસે જ હશે તો એમાંથી પણ તમે જોઈને જવાબ આપી શકશો. અને છેલ્લું આપણે જોયું એ MU લિમિટિંગ ઓવર FCK BD સ્ક્વેરનો રેશિયો કેટલો છે અને MU લિમિટિંગ ઓવર BD સ્ક્વેરનો. તો ત્રણ વસ્તુ અત્યારે આપણે શીખવાની હતી પેજ નંબર 9 અને પેજ નંબર 10 ઉપરથી, કે તમને XU મેક્સ કાઢતા આવડવો જોઈએ, PT લિમિટિંગની વેલ્યુ કાઢતા આવડવી જોઈએ અને MU લિમિટિંગની કિંમત તમને કાઢતા આવડવી જોઈએ. તો આ બધી વસ્તુ રિલેટેડ છે ગયા લેક્ચર સાથે, કે અંડર રેનફોર્સ સેક્શન, ઓવર રેનફોર્સ સેક્શન કઈ રીતે હોય એની સાથે આ બધી રિલેટેડ વસ્તુ છે. તે તમને સમજાઈ ગઈ હશે. આજે આપણે એક નવી ટર્મ, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટર્મ છે એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો એ છે સિંગલી રેનફોર્સ સેક્શન અને ડબલી રેનફોર્સ સેક્શન. હવે તમને સીધા સ્કેચીસ હમણાં આપણે આપીશું તો એમાં આ છે બહુ ઇઝી વસ્તુ છે પણ સમજવી પડે. સિંગલી રેનફોર્સ સેક્શન, અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એમાં આપણે જોયું હતું કે કોન્ક્રીટ છે એ કોમ્પ્રેશન લેશે અને સ્ટીલ છે એ ટેન્શન લેશે. આ બંને વચ્ચે જે અંતર છે એ આપણું છે લીવર આર્મ છે Z અને T × Z, અથવા તો અહીંયા બેલેન્સ સેક્શન છે તો C=T. તો અહીંયા સિંગલી રેનફોર્સ સેક્શનમાં એની મિકેનિઝમ શું છે કે કોન્ક્રીટ છે એ કોમ્પ્રેશન ફોર્સ પેદા કરશે અને સ્ટીલ છે એ ટેન્સાઇલ ફોર્સ પેદા કરશે. અને આ જે બંને કપલ ફોર્મેશન થશે એના લીધે આપણી જે એક્સટર્નલ મોમેન્ટ આપણે આવશે એને આપણે રેઝિસ્ટ કરીશું. આ વસ્તુ છે XU, ધેટ ઇઝ ધ ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ. આપણે બધા જાણીએ છીએ કે XUની કિંમત XU મેક્સ કરતાં ઓછી અથવા તો ઇક્વિવેલન્ટ હોય તો જ એને આપણે બેલેન્સ અથવા તો અને અંડર રેનફોર્સ અથવા તો બેલેન્સ સેક્શન આપણે કહી શકીએ. આ છે AST, ધેટ ઇઝ ધ એરિયા ઓફ સ્ટીલ. 316 mm બાર વાપર્યા હોય તો આપણને હવે ખબર છે કે π/4d² × 3, એટલે ડીની જગ્યાએ આપણે 16 મૂકીશું. તો આ વસ્તુ આપણને એરિયા ઓફ સ્ટીલ મળી શકે. એક વસ્તુથી હવે આપણે પરિચિત થયા છીએ. એક શબ્દ આપણે જોયો MU મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ લિમિટિંગ, કે લિમિટિંગ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. આપણે હમણાં થોડી વાર પહેલાં ચર્ચા કરીએ કે હું આ બીમ છે એની ડેપ્થ અથવા તો બી વધારી નથી શકતો, એટલે કે કોન્ક્રીટનો ગ્રેડ ફાઇનલ છે ફિક્સ છે, કોન્ક્રીટનો એરિયા જે છે આટલો એ પણ ફિક્સ છે. તો સી કોઈ રીતે વધવાનું નથી. હવે જો સી છે એ 100 છે સપોઝ, હવે હું ગમે તેટલા સળિયા મૂકું અંદર નીચે, અહીંયા 3ની જગ્યાએ 5 મૂકી દઉં, હવે ટી છે એ 150 થાય તો જે ટી છે 150 થાય તો સેક્શન તો ઓવર રેનફોર્સ થઈ ગયો ને અહીંયા, કારણ કે સીની કેપેસિટી તો વધારતા નથી આપણે અને હું ટીને વધારે જાઉં તો એ તો આપણે કહ્યું કે એ કંઈ ચાલે નહીં. આ તો ટીને હું 150 કરું અને સામે સી છે એ 100 કિલોન્યુટન જ રહેવાનો છે, તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સમાં કોઈ ફરક નહીં પડે. અને ઓન ધ કન્ટ્રરી સેક્શન છે એ ઓવર રેનફોર્સ થશે, જે એલાવ નથી. એટલે કે એટલું સ્ટીલ વધારવાથી કંઈ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ વધે નહીં. સામે કોન્ક્રીટની કેપેસિટી પણ હોવી જોઈએ. હવે ઘણી બધી જગ્યાએ આર્કિટેક્ચરલ રિક્વાયરમેન્ટ હોય છે.
કે મારે આ જે બીમ છે એમાં આનાથી વધારે તો ડેપ્થ વધવી ના જોઈએ અને આપણો એમ છે મોમેન્ટ છે એ એમયુ લિમિટિંગ કરતાં વધી જતી હોય તો શું કરવું? એમયુ લિમિટિંગ કરતાં વધી જતી હોય. હવે 150 કિલોન્યુટન મીટરની મારે મોમેન્ટ રેઝિસ્ટ કરવી છે તો આ કેસમાં તો મારે આપણે જોયું હતું ગયા લેક્ચરમાં પણ એ રીતે 50 કિલોન્યુટન મીટર જ મોમેન્ટ રેઝિસ્ટ થાય છે. એટલે 75 કિલોન્યુટન મીટરની મારે મોમેન્ટ જોઈતી હોય તો શું કરવું? બીમની ડેપ્થ વધારો તો સી વધે, તો પછી એના સળિયા પણ આપણે વધારે મૂકી શકીએ. આ એક રીત છે. પણ આપણી પાસે અહીંયા લિમિટેશન આવી ગઈ આર્કિટેક્ચરલ રિક્વાયરમેન્ટ અથવા તો ગમે તે રીતે કે ડીની કિંમત કોઈ પણ સંજોગોમાં મારે વધારવાની નથી. ડીની કિંમત વધતી નથી તો સામે સી પણ વધતો નથી કારણ કે કોન્ક્રીટ એરિયા એટલો ને એટલો રહેશે. બી પણ વધારવાની ના પાડે છે. તો શું કરવું? તો એના માટે એક બહુ સરસ રસ્તો છે. એને આપણે કહીશું આપણે અત્યાર સુધી તો ભણ્યા સિંગલી રેનફોર્સ બીમ. આ છે ડબલી રેઇનફોર્સ્ડ બીમ. આ નવો શબ્દ આપણા માટે, ડબલી રેનફોર્સ્ડ બીમ. એની મિકેનિઝમ જરા આપણે સમજીએ. તો આપણે જે સી જે છે એ લિમિટેડ હતો, આપણે કોન્ક્રીટ એરિયા વધારી નહોતા શકતા. તો તમે જુઓ અહીંયા કોમ્પ્રેશન ઝોનની અંદર સળિયા મૂકેલા છે પણ એ શું છે? એન્કર બાર. એન્કર બારનો ઉપયોગ શું છે? એ તમારે સ્ટીરપ્સને સપોર્ટ આપે, આ જે સ્ટીરપ્સ છે એને, અને થોડું ઘણું ટેમ્પરેચર ક્રેકને એને અટકાવે. તો ધેટ ઇઝ અવર મેઇન પર્પઝ, રાઈટ? તો અહીંયા હવે શું કરીશું? ડબલી રેનફોર્સ બીમમાં અથવા તો ડબલી રેનફોર્સ સેક્શનમાં અહીંયા આપણે શું કરીશું કે કોમ્પ્રેશન કઈ રીતે વધારીએ આપણે? પહેલા કેસમાં 100થી તો વધતું જ નહોતું. અહીંયા આપણે શું કરીશું? કોમ્પ્રેશન ઝોનની અંદર પણ સ્ટીલ મૂકીશું. સ્ટીલની કોમ્પ્રેશન લેવાની કેપેસિટી પણ ખૂબ જ વધારે. તો આ જે સ્ટીલ હતું એને આપણે હવે કહીશું એએસસી, એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન, અને બીજું જે સ્ટીલ હતું એને એરિયા ઓફ સ્ટીલ ઇન ટેન્શન. તો નવો શબ્દ આપણા માટે આવ્યો એએસસી. તો હવે શું થયું કે કોમ્પ્રેશનની જે કેપેસિટી લેવાની હતી એ કોન્ક્રીટની તો C1 હતી જ, ઉપરાંત હવે અહીંયા વધી ગઈ C2. એટલે કે હવે Cની વેલ્યુ છે એ કેટલી થઈ ગઈ? C1 પ્લસ C2. એટલે કે 100 વત્તા, સપોઝ આપણે એએસસીની કિંમત છે એ 50 કિલોન્યુટનની છે તો ટોટલ કોમ્પ્રેશન લેવાની કેપેસિટી કેટલી થઈ ગઈ અહીંયા? 150 કિલોન્યુટન. તો હવે આપણી પાસે સ્કોપ છે કે આપણો AST1 કેટલો હતો? 100 કિલોન્યુટનની કેપેસિટી વાળો હતો. તો હવે બીજા AST2 વધારાના આપણે બાર મૂકીએ, સળિયા મૂકીએ, તો જેથી સ્ટીલની કેપેસિટી પણ કેટલી થશે? 150 કિલોન્યુટન. તો હવે આ કેસમાં જો Z એટલો જ રહેતો હોય 0.5 મીટર, તો આપણે એ જ ડેપ્થમાં બીમની ડેપ્થ એટલી જ રાખી, આટલી જ ડેપ્થની અંદર આપણે એની મોમેન્ટ લેવાની કેપેસિટી છે એ વધારી શકીએ. તો ફરી એક વખત જોઈએ સિંગલી રેનફોર્સ અને ડબલી રેનફોર્સ સેક્શનમાં શું તફાવત અહીંયા? તો સિંગલી રેનફોર્સ સેક્શનમાં શું હતું કે કોમ્પ્રેશન છે એ કોન્ક્રીટ લેતો હતો અને સ્ટીલ છે એ ટેન્શન લેતો હતો. ડબલી રેનફોર્સ બીમ અથવા તો ડબલી રેનફોર્સ સેક્શનમાં આપણે શું કરીએ? એમાં તફાવત એમાં કે અહીંયા જે કોન્ક્રીટની કેપેસિટી પૂરી થઈ ગઈ હતી એને આપણે વધારવા માટે શું કરીએ છીએ કે અહીંયા કોન્ક્રીટ રિપ્લેસ કરી અને ત્યાં આપણે સ્ટીલ મૂકીએ છીએ, વધારાનું સ્ટીલ. એ અહીંયા વધારે 1-2 બાર નહીં પણ 3-4 બાર પણ આપણે મૂકી શકીએ. તો એને આપણે કહીએ છીએ કોમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ. આને લીધે શું થશે કે
કોમ્પ્રેશનની કેપેસિટી છે એ C1 પ્લસ C2 થઈ જશે અને સ્ટીલની કેપેસિટી પણ જે પહેલાં હતી એટલે હવે એને જુદી પાડવાની નથી. C1 કેપેસિટી શું છે? C1 કેપેસિટી છે ઇટ ઇઝ ડ્યુ ટુ કોન્ક્રીટ અને C2 કેપેસિટી છે એ શેના લીધે આવી? આ છે સ્ટીલને કારણે. અને સ્ટીલની આપણે સળિયા છે એ વધારી દીધા AST1 પ્લસ AST2 એટલે ટેન્સાઇલની જે સ્ટીલની ટેન્સાઇલ કેપેસિટી છે એ આપણે વધારી દીધી. તો સામે કોન્ક્રીટની વધી એટલી જ આપણે સ્ટીલની કેપેસિટી કરી છે. તો હવે આ કેસની અંદર મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે એ ચોક્કસ વધવાનું છે. તો આ સિંગલી રેન્ફોર્સ બીમ અથવા તો સિંગલી રેન્ફોર્સ આપણે કહીશું બીમ પણ કહી શકીએ અને આ છે સેક્શન સિંગલી રેન્ફોર્સ એટલે આ ડબલી રેન્ફોર્સ સેક્શન. તો આ બે વચ્ચેનો તફાવત ખાસ ખબર પડવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે ડબલી રેન્ફોર્સ બીમને ઓવર રેન્ફોર્સ કહે છે પણ એવું નથી. બિલકુલ ધ્યાન રાખો અહીંયા આ કેસમાં પણ તમારી XU જે છે એ હંમેશા XU જે છે ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ XU મેક્સ આપણે રાખવાની છે હોય જ. તો અહીંયા બે તફાવત છે આપણા એ તમે ખાસ ધ્યાન રાખજો કે ઓવર રેન્ફોર્સ બીમ અને અંડર રેન્ફોર્સ બીમ, સિંગલી રેન્ફોર્સ બીમ અને ડબલી રેન્ફોર્સ બીમ અથવા તો ઓવર રેન્ફોર્સ સેક્શન, અંડર રેન્ફોર્સ સેક્શન, ડબલી રેન્ફોર્સ સેક્શન અને સિંગલી રેન્ફોર્સ સેક્શન. તો આ બંને વસ્તુ જુદી છે. ડબલી રેન્ફોર્સ સેક્શન છે એ હંમેશા આપણે ડિઝાઇન કરવાનો છે અંડર રેન્ફોર્સ અથવા તો બેલેન્સ સેક્શન તરીકે. તો ડબલી રેન્ફોર્સ સેક્શન છે એનો મતલબ એવો નથી કે એ છે ઓવર રેન્ફોર્સ છે. અહીંયા આપણે કોઈ વધારાનું સ્ટીલ શું કામ મૂકીએ છીએ? જે જોઈએ છીએ એને આપણે પહેલાં કરતાં અહીંયા કોન્ક્રીટની કેપેસિટી આપણે કોમ્પ્રેશનની કેપેસિટી પણ એટલી જ વધારી દીધી છે. અહીંયા C1 પ્લસ C2 કરી દીધું છે ત્યારે આપણે કર્યું છે. રાઈટ. તો હવેના આપણા જે લેક્ચર હશે બીમની ડિઝાઇનમાં એમાં આપણે પહેલાં સિંગલી રેન્ફોર્સ બીમની ડિઝાઇન કરીશું, પછી ડબલી રેન્ફોર્સ બીમની ડિઝાઇન, એના એનાલિસિસ પ્રોબ્લેમ વગેરે આપણે જોઈશું. તો ફરી એક વખત રિકોલ કરીએ. આજે આપણે જે જોયું એમાં તો જે આપણે ગયા લેક્ચરમાં ભણેલા કે અંડર રેન્ફોર્સ સેક્શન, બેલેન્સ સેક્શન અને ઓવર રેન્ફોર્સ સેક્શન એના IS કોડલ પ્રોવિઝન SP16માં કઈ જગ્યાએ છે તો XU મેક્સની કિંમત કઈ રીતે આપણને મળે, પછી ટેબલ નંબર E ઉપરથી PT લિમિટિંગની વેલ્યુ કઈ રીતે મળે અને સૌથી છેલ્લે આપણે જોયું કે MU લિમિટિંગ. તો અહીંયા આપણી પાસે બીમનો કોન્ક્રીટ ગ્રેડ અને સ્ટીલ ગ્રેડ અંદર સ્ટીલ જો અહીંયા B અને D ની જ જરૂર છે. B અને D હોય આપણી પાસે તો સિંગલી રેન્ફોર્સ બીમ તરીકે આપણે કહી શકીએ કે આ બીમ છે એ મેક્સિમમ આટલી મોમેન્ટ રેઝિસ્ટ કરશે. જો આનાથી વધારે તમારે બેન્ડિંગ મોમેન્ટ રેઝિસ્ટ કરવાની જરૂર પડે તો આઈધર યુ હેવ ટુ increase the depth of the beam, width of the beam or you have to design the beam as a doubly reinforced section. પછી આપણે જોયું હતું કે સિંગલી રેન્ફોર્સ સેક્શનમાં શું હોય કે એમાં ખાલી કોમ્પ્રેશન કોન્ક્રીટ દ્વારા ઉત્પન્ન થાય અને ટેન્શન છે એ સ્ટીલ દ્વારા ઉત્પન્ન થશે અને આ બંને છે C is equal to T અને બેન્ડિંગ મોમેન્ટ એની રેઝિસ્ટન્સ છે એ આપણને આ રીતે 100 મલ્ટીપ્લાય બાય 0.5 એટલે કે T મલ્ટીપ્લાય બાય Z થી આપણને મળી શકે. ડબલી રેન્ફોર્સ સેક્શનમાં આપણે જોયું કે આર્કિટેક્ચરલ રિક્વાયરમેન્ટ હોય તો આપણે ડેપ્થ વધારી નથી શકતા, વિડ્થ વધારી નથી શકતા એટલે કે આડકતરી રીતે C કોન્ક્રીટને વધારી નથી શકતા. તો અહીંયા આપણે કોમ્પ્રેશનમાં વધારો કરવા માટે સ્ટીલ અમે ઉમેરી દીધું એટલે કે કોમ્પ્રેશનની કેપેસિટી C1 પ્લસ C2 થઈ ગઈ. એટલે કે C1 પાર્ટ છે એ શું છે? C1 પાર્ટ છે એ કોન્ક્રીટનો છે અને C2 પાર્ટ છે એ સ્ટીલનો છે. અને ટીમાં બે ભાગ જુદા પાડવાની કોઈ જરૂર નથી. અહીંયા AST1 છે
એ કોની સાથે કામ કરશે? C1 સાથે. અને AST2 છે એ અહીંયા AST2 છે એ C2 સાથે. તો અહીંયા કઈ રીતે થશે? C1 કોની સાથે રહેશે? મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ C1 છે એ આપણો જે Z1 છે, આપણે જે પહેલા કરતા હતા આ Z1, આ છે Z1, C1 Z1, અને આ બીજો ભાગ થશે C2 Z2. આ રીતે બેન્ડિંગ મોમેન્ટ આપણો રેઝિસ્ટર છે. તો Z2, હવે આપણને એમ થાય કે Z2 એ એક નવી ટર્મ છે કે આનું આપણે નવેસરથી જોઈએ. બીમ છે ડબલી રેન્ફોર્સ સેક્શન, તો અહીંયા આપણો હશે ASC અને અહીંયા હશે AST. તો આપણે જે નવી ટર્મ એક અહીંયા આપણે આવશે, આ છે ટોપ કવર. એને આપણે D ડેશ વડે ઓળખીશું. અને આ જે વસ્તુ છે અહીંયાથી આ ડિસ્ટન્સ છે, જે બંને સ્ટીલ વચ્ચેનું અંતર છે, એને આપણે કહીશું Z2, રાઈટ. એને આપણે કહીશું Z2. તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કઈ રીતે થશે? C1 Z1, જે Z1 છે એ આપણો પહેલાનો Z1, અને C2 Z2 જે આપણે જોયો કે આ બે સ્ટીલ વચ્ચેનો અંતર છે, રાઈટ. તો આ બંને લીવર આર્મની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. તો આજે આપણે IS કોડલ પ્રોવિઝન જોયા બધા, ઓવર રેન્ફોર્સ અંડર રેન્ફોર્સ સેક્શન માટેના, અને સિંગલી રેન્ફોર્સ બીમ અને ડબલી રેન્ફોર્સ બીમ વચ્ચેનો તફાવત શું છે એ પણ આપણે ખૂબ સારી રીતે સમજ્યા. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું સિંગલી રેન્ફોર્સ બીમની ડિઝાઇનની. થેન્ક યુ.